તાંદલજા ખાતે મરિયમ પાર્ક વેરફેર સોસાયટીમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા છે। બાળકો પરીક્ષામાં સારા પર્સન્ટેજે ઉત્તીર્ણ થયા હોય તેઓને ઇનામ આપવામાં આવ્યું છે। ખાસ કરીને ડોક્ટર સિપાઈ સાહેબ જેઓ જાપાન, ઇઝરાયલ તેમજ ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરી ચૂક્યા છે। ખાસ કરીને આમંત્રિત તેઓને કરવામાં આવ્યા હતા। સાથે મોઇનુદ્દીન રિફાઈ જેઓ એજ્યુકેશન સંસ્થા સાથે જોડાયેલા છે તેઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હોય। આશરે 15 થી 20 વિદ્યાર્થીઓ આ વર્ષે ધોરણ 10 થી 10 અને 12 તેમજ ગ્રેજ્યુએટ કરેલા હોય તેવા વિદ્યાર્થીઓને ઇસ્લામી તાલીમમાં પણ કુરાન શરીફ પણ કરવામાં આવ્યું હતું। તેઓની સન્માન કરવામાં આવ્યા છે। દુનિયાએ તાલીમ સાથે જ ઇસ્લામી તાલીમ પણ હોવી જરૂરી છે, તેથી દેશ અને દુનિયામાં તાલીમના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા છે। ખાસ કરીને ડૉક્ટર સિપાઈ દ્વારા વધુમાં એજ્યુકેશન ઉપર ધ્યાન આપે અને નશીલા પદાર્થોથી દૂર રહે અને ભણવા માટે જે પણ વિદ્યાર્થીઓને પૈસાની જરૂરિયાત નથી, તેઓ મહેનત જરૂરી છે તેવા બાળકોને સમજાવવામાં આવ્યું હતું। ડૉક્ટર સિપાઈ દ્વારા સમજાવવામાં આવ્યું હતું કે જે વિસ્તારની જે મસ્જિદો છે તેમાં પણ બાળકોને દુનિયાએ તાલીમ માટે વાંચવા માટે પુસ્તકો હોવા જરૂરી છે, તેમાં મસ્જિદમાં પણ બાળકોને વાંચવાની છૂટ આપવી જોઈએ। આ તમામ બાબતે જ કામ કરવાથી કોમ આગળ આવી શકે છે તેવી પણ સમજણ આપવામાં આવી હતી। સૌથી પહેલાં તો નોલેજનું ઘણું મહત્ત્વ છે, એજ્યુકેશનનું મહત્ત્વ છે, એ કોમને સમજાવવામાં આવ્યું। ડ્રગ અને દારૂથી લોકો દૂર રહે એના માટેની વાત કહેવામાં આવી। ભણવા માટે પૈસાની જરૂર નથી, મહેનતની જરૂર છે અને એ જો બાળકો સમજે તો ખૂબ આગળ જઈ શકે એવી મારી ઈચ્છા। અને હું એવું માનું છું કે મસ્જિદોની અંદર પણ વાંચવાની સગવડતા હોવી જોઈએ, પુસ્તકો ત્યાં હોવા જોઈએ અને મસ્જિદની અંદર પણ છોકરાઓને વાંચવાની છૂટ હોવી જોઈએ। જો આ બધું કરે તો જ કોમ આગળ આવી શકે અને મસ્જિદોની ઇમામે એજ્યુકેશનનું મહત્ત્વ પણ સમજાવવું જોઈએ। મારું નામ ડૉક્ટર આર એસ સિપાઈ। બેઝિકલી મેં કોલેજના 13 વર્ષ કર્યા છે। મેં મારો અભ્યાસ ઇંગ્લેન્ડ, જાપાન અને ઇઝરાયલમાં લીધો છે। આજનો કાર્યક્રમમાં જે બાળકોએ એક્ઝામની અંદર સારું પરફોર્મન્સ કર્યું છે એમને ઇનામ વિતરણ કરીને એમના એન્કરેજમેન્ટ માટે આ પ્રોગ્રામ મરિયમ પાર્ક વેલફેર સોસાયટી તરફથી એનું આયોજન કરવામાં આવ્યું હતું ને એમાં ડૉક્ટર સિપાઈ સાહેબને ખાસ સ્પીકર તરીકે બોલાવવામાં આવ્યા હતા અને મને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું કેમ કે હું પણ એજ્યુકેશનલ સંસ્થાઓ સાથે સંકળાયેલો છું। MES સ્કૂલ્સનો હું જનરલ સેક્રેટરી છું અને અમારી શાળામાં 7000 બાળકો ભણે છે, એટલે બાળકોને ભણાવવા માટે કેટલી મહેનત કરવી પડે છે હું જાણું છું અને એ બાબતે મેં 2-4 વાતો અહીં લોકોને સમજાવી છે। કેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા? અહીં લગભગ 12 વિદ્યાર્થીઓ હતા અને બીજું અમારું જે દીની તાલીમ હોય, કુરાન શરીફ પૂર્ણ કરે એમને પણ અહીં સન્માન કરવામાં આવ્યું હતું કેમ કે અમારી બંને તાલીમ હોવી જરૂરી છે એને દીની અને દુનિયાવી બંને તાલીમ મેળવવી જરૂર છે અને બંને તાલીમ મેળવનારાઓને અહીં એન્કરેજ કરવામાં આવેલા। આપનું પરિચય? મારું નામ મોઇનુદ્દીન રિફાઈ, હું વકીલ છું અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલો છું।